શું તમે ક્યારેય તમારા લાઇટ બિલના મીટર સ્ટેટસમાં એલ, એફ અથવા સી જોયું છે? તો તમારા મનમાં પ્રશ્ન આવ્યો હશે કે તેનો અર્થ શું છે અને બિલ કેવી રીતે બને છે. ચાલો જાણીએ. સૌપ્રથમ એલ સ્ટેટસ વિશે વાત કરીએ. એલ સ્ટેટસનો અર્થ થાય છે લોક બિલ. જ્યારે મીટર રીડર તમારા ઘર, દુકાન અથવા મીટર પાસે બિલ બનાવવા આવે અને ઘર કે દુકાન બંધ હોય અથવા મીટર દેખાતું ન હોય ત્યારે લોક બિલ આપવામાં આવે છે. આ સ્થિતિમાં તમારા અગાઉના વપરાશના સરેરાશ આધારે બિલ બનાવવામાં આવે છે. હવે વાત કરીએ એફ સ્ટેટસની. એફ સ્ટેટસનો અર્થ થાય છે ફોલ્ટી બિલ. જો મીટરનું ડિસ્પ્લે બંધ હોય, રીડિંગ દેખાતું ન હોય અથવા કોઈ ટેકનિકલ ખામી હોય તો ફોલ્ટી બિલ આપવામાં આવે છે. આ સ્થિતિમાં પણ સરેરાશ વપરાશના આધારે બિલ બનાવવામાં આવે છે. એટલે જ્યાં સુધી મીટર બદલાતું નથી ત્યાં સુધી એફ સ્ટેટસનું બિલ આવતું રહે છે. હવે જાણીએ સી સ્ટેટસ વિશે. સી સ્ટેટસનો અર્થ થાય છે મીટર ચેન્જ. જ્યારે જૂનું મીટર કાઢીને નવું મીટર લગાડવામાં આવે છે ત્યારે જે બિલ આવે તેમાં સી સ્ટેટસ લખેલું હોય છે. આ સ્થિતિમાં જૂના મીટરની રીડિંગ અને નવા મીટરના રીડિંગ બંનેનો હિસાબ કરીને બિલ બનાવવામાં આવે છે. હવે તમને સમજાઈ ગયું હશે કે એલ, એફ અને સી સ્ટેટસનો અર્થ શું છે. જો હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, અન્ય લોકો સાથે શેર કરો અને આવી જ નવી માહિતી માટે ફોલો કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.